આજે આપણે બનાવશું સવાર માટે અથવા તો સાંજના સમય માટે જલ્દીથી બનતો બ્રેડનો નાસ્તો, જેને તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી જલ્દીથી બનાવી શકો, જે હેલ્ધી છે અને ખાવામાં ટેસ્ટી અને તમને મજા આવશે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપીને. તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક બોલમાં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. હવે એને હાથથી અથવા આવી વિસ્કથી મિક્સ કરી લેશું, એટલે લોટના મોટા જે ભાગ હોય એ એક સરખા થઈ જાય. ત્યારબાદ મેં અહીંયા થોડા શાકભાજી લીધા છે, જેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી સુધારીને, એક ટમેટું કટ કરીને, અડધું શિમલા મિર્ચ, એક ગાજર સુધારીને અને એક નાની ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે અને ઉપરથી થોડા લીલા સુધારેલા દાણા. હવે પાવડર મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, એક નાની ચમચી ગરમ મસાલો અને થોડા એવા ચીલી ફ્લેક્સ. હવે એમાં થોડું પાણી ઉમેરીને એનું મીડિયમ જાડું બેટર બનાવી લઈશું. અને બેટર કંઈક આવું બની જાય એટલે હવે એને ડીશથી કવર કરીને 5 થી 10 મિનિટ જેવું રહેવા દઈશું, એટલે બેસન થોડો ફૂલી જાય અને શાકભાજી થોડા સોફ્ટ થઈ જાય. અને હવે 10 મિનિટ પછી આપણે નાસ્તો બનાવીશું. તો નાસ્તો બનાવવા એક પેનને ગરમ કરવા રાખ્યું છે. હવે એમાં થોડું તેલ નાખીને આખા પેનમાં ફેલાવી દઈશું અને પછી બ્રેડને લઈને આપણે જે બેટર બનાવ્યું છે એમાં રાખીને બંને બાજુ ફેરવીને ડૂબાડીને કાઢી લઈશું. અને બ્રેડને હવે પેનમાં રાખી દઈશું. એક પેનમાં જેટલી બ્રેડ રાખી શકો એટલી રાખી દેવાની. અને હવે એને લો મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે એક સાઈડ શેકાવા દેશું. અને 5 મિનિટ પછી બ્રેડને બીજી બાજુ ફેરવીને ફરી પકાવશું. તો થોડી જ મિનિટમાં આપણો બ્રેડનો નાસ્તો રેડી છે. અને હવે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું, જેને તમે ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો. તો આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ ફરી એક નવી રેસીપી સાથે.